આજથી 7 દિવસ માટે કાંકરિયા લેકફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો તેમજ સ્ટેન્ડઅપ કોમેડી અને બેન્ડ પરફોર્મન્સ સહિત આ વખતે સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો આગ સાથેનો ડાન્સ કરવામાં આવશે। જ્યારે 7 દિવસમાં 3 દિવસ દરમિયાન ગીતાબેન રબારી, સાઈરામ દવે અને કિંજલ દવે સહિતના ગુજરાતી ગાયક કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે। અનુપમ સિનેમા નજીક નશાની હાલતમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા 2 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગઈકાલે બપોરના સમયે જીતેન્દ્રભાઈ એક્ટિવા પર તેમની દોહિત્રી હિયાને લઈને અનુપમ સર્કલથી ખોખરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે નશાની હાલતમાં ટ્રકના ચાલકે જીતેન્દ્રભાઈના એક્ટિવાને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા, જે બાદ બંનેને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ટ્રક ડ્રાઈવર ગીતમસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। શાહીબાગ પોલીસ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પરમાર હાલ વેલફેર એન્ડ બિલ્ડિંગમાં આવેલ એસઓપી ઓફિસમાં ફરજ બજાવે છે। તેમના પિતાને છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી તેઓ પિતા માટે દાસ ખમણની દુકાને નાસ્તો લેવા ગયા હતા। બાદમાં પાર્ક કરેલ બાઇક લેવા જતા સમયે દુકાનનો સામાન લઈને આવેલી કારનો દરવાજો પોલીસકર્મીની બાઇકને અડી ગયો હતો, જેથી પોલીસકર્મીએ જોઈને દરવાજો ખોલવાનું કહેતા 3 શખ્સો લાકડીથી તેમને માર મારીને ફરાર થઈ ગયા હતા। ત્યારે આ અંગે પોલીસકર્મીએ 3 શખ્સો વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી।